જય હો ભાઈમાના રાજા હતા બાપુની જય હો. પધારો પધારો બાપુ, બિરાજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી દેવી પુત્ર. જય માતાજી બાપુ, જય માતાજી. એ બિરાજો બાપુ, બિરાજો. એ પાણી લાવજો બેટા. બાપુ આજ તમે અમારા નેહડે પધાર્યા ને, અમને ઘણો આનંદ થયો. બિરાજો અરે મામડિયાજી. બાપ, અમારા નાના એવા નેહડે આજે 1800 ભાદરના ધણી પધાર્યા. બાપુ તમારી પધરામણીનું કારણ અમે જાણી શકીએ? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના મારે નેહડે એક નહીં પણ હાડકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે, અને સાથે આ મેરખ્યો વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પ્રસાદ ધારે છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડે અહીંયા આવો. બાપુ આ મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે. હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડીને બધા માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. બાપુ એનું કઈ કારણ? મામડિયાજી, તમે તો ચારણ છો. ચારણ તો અમારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા, ઘણી ખમા. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આચાર્યની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધૂણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધૂણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો છે, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. તમારો જય હો. માં જગદંબા ખોડિયાર તમારો જય હો. ઊભા થાવ રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજધર્મ નિભાવ્યો. તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો.
મામડિયાજી મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં માં જગદંબા ખોડિયાર તમારો જય હો. ઊભા થાવ રાજન. તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજ ધર્મ નિભાવ્યો. તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી તમારો જય હો. મામડિયાજી મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી હવે જો તમે કહો ને તો આય માના બેસણા હું મારા નીલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળ હું ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે જગદંબા, આયા તો રામના રખોપા આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાંયો હોય તો પછી હું ભારે પડે? તમે હા કહો તો અરે જગદંબા, આયા તો રામના રખોપા આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાંયો હોય તો પછી હું ભારે પડે? તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અરે ચારણ, જો આપણી ખોડિયા નાના નેહડામાંથી રાજમાં જશે ને તો બધાયનું હારું થશે. હા દેવલ, તમારી વાત સાચી છે. બેટા ખોડી, તમે જો આતા બાપુને હારે જશો તો રાજમાં સર્વનું કલ્યાણ થશે. હા આયમાં, હાલો મારી હારે રાજમાં. આ આતાભાઈ ગોહિલને ખોડલની લગની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીની અંબાડી મગાવું. તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી હાલો. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લ્યો આયમાં. આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાણી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું હું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારો ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એક વાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશો પાલવના તોરણ બંધાવજો. અરે અબીલ ગલાલના તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશો પાલવના તોરણ બંધાવજો. અરે અબીલ ગલાલના છાતણા દેવરાવજો. નાની નાની દીકરીઓને મોતી ભરેલી ઈંધોણી આપી અને માથે હામૈયા લેવરાવજો. કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી જાઓ, નગારા. હા રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આહા, એવા ત્યાં કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ દિવસનો લાવો હું લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા માટે લોકો ઉઘાડા પગપાળા હાલીને જાય છે, ઈ માં ભવાની પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે. ધન્ય ધન્ય મારા પૂર્વજનોના પુણ્યને, ધન્ય ધન્ય મારા ગંગા જળિયા ગોહિલ કુળને, ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ તરીકેના મારા અવતારને. અરે વર્ષો સુધી, યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા ચારણની દીકરી આય ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલની હારે વચને બંધાય અને ભાવેણાના રાજમાં આવી હતી. એ હાલો માતાજી હાલો. હા રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આમાં મામડિયાજી હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી મને વધારે ના તલસાવો. એ હાલો માતાજી હાલો. ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને?
આ રહ્યા એ હાલો માતાજી હાલો. ખોડલની શોધી જાઓ રાજન. તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી, મને યાદ છે. પણ આમ જોવો, આ તો રાજપરાનું પાદર, પણ અહીંયાથી ભાવેણા દૂર નથી હો. થોડાક આગળ હાલશો ને એટલે હમણાં ભાવેણા આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા. મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર, ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો, જય હો આય ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આય માં, તમારો જય હો, જય હો, જય હો માતાજી, જય